ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો આપણો એલસીઆર શ્રેણી એસી પરિપથનો મુદ્દો આપણે ચાલુ છે. ઓકે, અને તેના આધારિત આપણે ઉદાહરણ નંબર 6 કમ્પ્લીટ કર્યો અને હજુ દાખલો છે તે આપણે પહેલા કરવાનો છે ઉદાહરણ 8. એટલે તમારા નોટમાં પહેલા ઉદાહરણ 8 કરજો. પછી એક 2 થી 3 માર્ક્સની થિયરી છે અનુનાદ. આ અનુનાદના કોન્સેપ્ટને આધારિત પછી બીજા 3 એક દાખલા છે એલસીઆર પરિપથ માટે, તો તે સોલ્વ કરીશું. બહુ ઈઝી છે આ વસ્તુ. અનુનાદ આપણે 11મા ધોરણમાં ભણીને જ આવેલા છે. ઓકે, પણ એ કરીએ એ પહેલા આપણે ઉદાહરણ 8 પતાવી દઈએ. એમાં એમ તો તમે જોશો તો 4 સવાલ છે કાં તો 3 સવાલ છે ઉદાહરણ 8માં, પણ એક્ઝામના સિલેબસને ધ્યાનમાં રાખીને એમાં પ્રથમ 2 સવાલો જ કરવાના છે. આખો દાખલો કેન્સલ નથી. સી અને ડી પાવર અને પાવર ફેક્ટર વાળું નીકળી ગયેલું છે એટલે સી અને ડી નથી કરવાના, બરાબર? પણ આપણે પહેલા 2 સવાલો તો કરવાના જ છે, જે આપણે એલસીઆર પરિપથમાં જોયેલું જ છે થિયરીમાં. ઓકે, તો તમને જે ડેટા આપેલા છે તે જોઈ લો કે 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય આપેલું છે. એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે આ વખતે તમને Vm આપેલું છે. Vm કેટલા? 283 વોલ્ટ. વોલ્ટેજ આપેલા છે પણ મહત્તમ આપેલા છે એટલે Vm આપેલું છે. જો કે એનું કઈ કામ કરવાનું નથી દાખલામાં. ઓકે, અને 50 હર્ટ્ઝ ની આવૃત્તિ છે એટલે f બરાબર કેટલા છે? 50 હર્ટ્ઝ. ઓકે, એટલે કોણીય આવૃત્તિ તે ઓમેગા બરાબર 2πf થી આપણે બધી વાર શોધેલી છે ને, એટલે આનો જવાબ આવશે 314 રેડિયન પર સેકન્ડ, બરાબર? અને 3 ઘટકોના વેલ્યુ આપેલા છે. તો એ આપણી પાસે R 3 ઓહ્મ, L 85.48 મિલી હેનરી છે. ઓકે, લખી દઈએ એ પેલા પ્રમાણે. એટલે અવરોધ R બરાબર 3 ઓહ્મ, પછી ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ L 25.48 મિલી હેનરી છે એટલે 10⁻³ હેનરી કહેવાય, બરાબર? અને ત્રીજું કેપેસિટન્સ C 796 માઇક્રોફેરડ છે એટલે 10⁻6 ફેરડ કહેવાય, બરાબર? તો આપણી પાસે છે પહેલો સવાલ, પરિપથનું શું શોધવાનું છે? ઇમ્પિડન્સ. ઓકે, તો એલસીઆર શ્રેણી પરિપથ છે ને, તો એલસીઆર શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ એટલે મોડ્યુલસ ઓફ z બરાબર શું આવે? √r² પ્લસ બીજા 2 ઘટકોની બાદબાકી તે xc xl આખાનો વર્ગ. આવી રીતે આવે. ઓકે, જો અવરોધનું મૂલ્ય તો ડાયરેક્ટ છે જ આપણી પાસે. xl એટલે ઓમેગા l અને xc એટલે ઓમેગા c, 1/ઓમેગા c. તો એ જે વેલ્યુ છે તે પહેલા આપણે શોધી કાઢીએ, બરાબર? ચાલો, તો પહેલા એ વસ્તુને આપણે અહીંયા શોધી કાઢીએ. ઓકે, તો ઓકે, આ જે સવાલ બી છે તે આપણે મને થોડી જગ્યા ઘટશે એટલે એ આપણે બાજુમાં કરીશું. ઓકે, સવાલ બી જે છે, સવાલ બી જે છે તે સ્ત્રોતના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત શોધવાનો છે. ઓકે, તો એ પણ આપણે શોધીશું, બરાબર? ઓકે,
ચાલો પહેલા આપણે ઇમ્પિડન્સ માટે પહેલા આ સૂત્ર છે તો XL અને XC ની વેલ્યુ શોધી કરી છૂટી. ઓકે, તો XL બરાબર ઓમેગા L. ઓકે, ઓમેગા ની વેલ્યુ 314, ઇન્ડક્ટર ની વેલ્યુ 25.48 અને 10⁻³ મિલી હેનરી માં હતું એટલે બરાબર. ઓકે, હવે ચાલો તો આ લોકોનો ગુણાકાર કરીએ તો 314 ગુણ્યા 25.48 314 ગુણ્યા 25.48 આનો જે જવાબ આવ્યો તે 8000 આવ્યો. 8000. ઓકે, અને 8000 ગુણ્યા 10⁻³ એટલે ભાગ્યા 1000 કરી નાખો. ઓકે, તો આ તમારો 8 થશે ઓમ. ચાલો તેવી જ રીતે XC શોધી કાઢીએ, કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે, XC એટલે 1/ωc એટલે 1/ઓમેગા 314 અને C ની વેલ્યુ 796 અને 10⁻6 બરાબર. ચાલો 10⁻6 ઉપર આવે તો 10⁻6 થશે. ઓકે, અને 1 ભાગ્યા 314 ભાગ્યા 796 નું જોઈ લઈએ. 1 ભાગ્યા 314 ભાગ્યા 796 આ બધું તમે જાતે કરી શકો, પછી ઉપરથી કોપી કરો તો મતલબ નથી. તો જો પોઈન્ટ પછી 5 વાર 0 પછી 4 છે. 0 પોઈન્ટ પછી કેટલી વાર 0 છે? 5 વાર. 1 2 3 4 5 પછી 4 છે બરાબર. હવે મેં અહીંયાથી પોઈન્ટ કાપી દઉં તો 1 2 3 4 5 6 એટલે આપણો જવાબ થશે 4 ઓહ્મ રિએક્ટન્સ બરાબર. ચાલો તો ઇમ્પિડન્સ હવે આપણે શોધી કાઢીએ. બોલો, માટે ઇમ્પિડન્સ મોડ્યુલસ ઓફ Z બરાબર રૂટ ઓફ અવરોધનો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા XC - XL. XC કેટલું છે? 4 ઓછા XL કેટલું છે? 8 આખાનો વર્ગ. બોલો હવે વર્ગમૂળમાં 3 નો વર્ગ તો કેટલો થાય? 9 વત્તા 4 ઓછા 8 -4 તો -4 નો વર્ગ તો પ્લસ જ થવાનો ને એટલે 4 નો વર્ગ કેટલો? 16. તો 16 ને 9 25 ને 25 નું વર્ગમૂળ એ કેટલું થશે? 5 ઓહ્મ. તો આપણો આ થઈ ગયો પરિપથનો ઇમ્પિડન્સ. ઓકે, ચાલો હવે નંબર 2. અચ્છા, એક આ કડા તફાવત શોધવા માટે મારે નેચરલ ટેન્જન્ટ વાળું પાનું જોઈએ બરાબર. ઓકે, તો એ હું લઉં, તમે પણ વિડિયો પોઝ કરો અને આ નેચરલ ટેન્જન્ટ વાળું પેલું sin cos tan જોવા માટેનું, ખૂણા જોવા માટેનું પેજ આવે ને. ઓકે, તે પણ તમે શોધી કાઢો, હું પણ શોધી કાઢું. ઓકે, ઓકે, મળી ગયું તમને એ પેજ? ફાઇન. હવે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધવાનો છે. આપણે LCR શ્રેણી AC પરિપથની જોઈ ત્યાં કડા એટલે ખૂણો, દિશા શોધવાનું હોય તો ફાઈ, tan phi નું આપણે સૂત્ર બનાવેલું હતું. tan phi નું આપણે સૂત્ર બનાવેલું હતું ને. હા, તો એ આપણે શું બનાવેલું હતું? તો કડા તફાવત શોધવા માટે આપણે tan phi બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુમાં કટિંગ હતું, કટિંગ એટલે XC - XL ના છેદમાં અવરોધાર બરાબર. ઓકે, જો હવે XC XL અને R શોધીને અને આપણે વેલ્યુ મૂકી દઈએ બેઠી. ઓકે, તો tan phi બરાબર XC ની વેલ્યુ આપણે શોધેલી છે 4 માઈનસ XL ની વેલ્યુ આપણે શોધેલી છે 8 બરાબર. ઓકે,
છેદમાં અવરોધની વેલ્યુ તો આપણી પાસે છે 3, બરાબર. ઓકે, તો tan phi બરાબર કેટલું આવશે? માઈનસ માં 4/3. ઓકે, તો tan phi બરાબર કેટલું આવશે? 4/3 કરો કેલ્સીમાં તો માઈનસ ઓફ 1.33. ઓકે, ખૂણો શોધવાનો છે કળા, એટલે phi બરાબર tan ઇન્વર્સ, tan આ બાજુ જાય તો tan ઇન્વર્સ અને માઈનસ ઓફ 1.33 તો બરાબર. એટલે phi બરાબર જે ખૂણો આવશે તે ઋણ આવશે, ઋણ એટલે પાછળ બતાવશે તમને. ઓકે, અને 1.33 જોવાનું, tan 45 ડિગ્રી, નેચરલ ટેન્જેન્ટમાં 45 ડિગ્રીમાં જોશો તો 1 આવે. 45 પછી વધતા જાઓ, 1 કરતા વધારે છે ને, એટલે આપણો જવાબ 45 ડિગ્રી કરતા વધારે આવશે. એટલે જો 53 ડિગ્રીમાં 1.32 જેવું હશે અને એના પછી બાજુમાં જ તો 1.33 વાળું હશે, તો જો એ 53.1 ડિગ્રીમાં છે એ વસ્તુ જોયું કે 0.1 માં છે ને 53 ની આડી લાઈન અને 0.1 નો સ્તંભ 1.33 જેવું દેખાયું કે તમને દેખાય છે? ઓકે, આવું તમને શીખવાડેલું છે ને. ઓકે, એટલે આપણો જવાબ અહીંયા 53.1 ડિગ્રી બેઠો. એટલે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તે તમારો 53.1 એટલે માઈનસ એમ બતાવે કે પ્રવાહ પાછળ છે, એટલે 53.1 ડિગ્રી જેટલો પાછળ છે. તો એ વાક્ય અહીંયા લખી દઈએ. આમ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં 53.1 ડિગ્રી જેટલો શું હશે? પાછળ હશે, માઈનસ ના લીધે. ક્લિયર? જો કેટલો મસ્ત દાખલો છે, થિયરી ભણેલા છે તો આ મસ્ત દાખલો થઈ ગયો ને તમારો. સી અને ડી સવાલ કેન્સલ છે એટલે આપણે નથી કરતા કે એ ટોપિક જ નીકળી ગયા છે, બરાબર. તો મને આવડે છે પણ હવે સમય નીકળી ગયો કે જે એક્સ્ટ્રા નો ટાઈમ આપણે કરીએ. ફાઇન. ઉદાહરણ 8 સમજ પડી પહેલા તો તમારે નોટમાં પહેલા આ જ કરવાનું છે. હવે અનુનાદની ઘટના સમજીએ. હવે સમજો, અનુનાદની ઘટના એ આપણે 11મા ધોરણમાં અવાજ માટે હતી, તરંગો માટે હતી, દોલનો માટે હતી. એટલે અનુનાદ જ્યારે થાય ત્યારે આપણે આવી રીતે કરેલું કે બાહ્ય બળની આવૃત્તિ અને જ્યારે દોલનની પ્રાકૃતિક આવૃત્તિ બંને જ્યારે મેચ થાય, ઓમેગા બરાબર ઓમેગા 0, 11મું ધોરણ દોલનોનું ચેપ્ટર હતું ને, ત્યારે કંપ વિસ્તાર દોલનનું જે કામ છે તે દોલન થવાનું, એટલે કંપ વિસ્તાર મહત્તમ બને. તો એ ઘટનાને આપણે કીધેલું હતું અનુનાદ. હવે અહીંયા પરિપથો છે, પરિપથો, એલસીઆર શ્રેણી એસી પરિપથ. પરિપથનું કામ છે પ્રવાહ પસાર થવાનું, એટલે વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું, બરાબર. તો અનુનાદ એટલે કોણ મહત્તમ બનવાની ઘટના? તો પરિપથ છે, તો પરિપથમાં પ્રવાહ મહત્તમ બનવાની ઘટના. અને પ્રવાહ મહત્તમ ક્યારે બને? તો ભાઈ પ્રવાહનું સૂત્ર એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે I બરાબર V બાય ઇમ્પિડન્સ મોડ્યુલસ ઓફ Z. જ્યારે છેદ ન્યૂનતમ બને તો ત્યારે પ્રવાહ મહત્તમ બને. એટલે કે I બરાબર V upon Z, I બરાબર V upon Z. એટલે જ્યારે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં ઇમ્પિડન્સ ન્યૂનતમ બને, ઇમ્પિડન્સ શું બને?
ન્યૂનતમ, ઓછામાં ઓછો, બરાબર. તો ત્યારે પ્રવાહ તમારો શું બને? મહત્તમ બને. તો આ પ્રવાહ મહત્તમ બનવાની ઘટના, તો એને આપણે શું કહેશું? અનુનાદ. અનુનાદને ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ. શું કહેવાય? રેઝોનન્સ. તો આ ઘટના માટે આપણે આવૃત્તિનું સૂત્ર મેળવીશું. અનુનાદીય આવૃત્તિ. જ્યારે અનુનાદ થાય ત્યારે ઓમેગા ની વેલ્યુ કેટલી આવે? કે આવૃત્તિ f ની વેલ્યુ કેટલી આવે? તો એ ઓમેગા 0 કાં તો f0 નું આપણે સૂત્ર મેળવીશું. ઓકે, તો બોલો અનુનાદ એટલે તમને ખબર પડી? ઓકે, તો આ અનુનાદની ઘટના માટે આપણે ઇમ્પિડન્સ શું બનાવવાનો છે? ન્યૂનતમ. એટલે પહેલા LCR પરિપથમાં પ્રવાહ, LCR શ્રેણી, AC પરિપથમાં પ્રવાહનું તો તમને સૂત્ર ખબર છે. ઓકે, તો એ પ્રવાહનું સૂત્ર શું છે આપણી પાસે? તો I બરાબર V by modulus of Z. આ સૂત્ર છે. ઓકે, તો જ્યારે ઇમ્પિડન્સ Z એ તમારો શું બને? ન્યૂનતમ બને. ઇમ્પિડન્સ Z શું બને? નાનો. તો પ્રવાહ મોટો બને. એટલે પ્રવાહનો કંપવિસ્તાર મોટો થવાનો, બરાબર. તો એ અનુનાદ કહેવાય કે નહીં? ઓકે, તો આથી તમારો પ્રવાહ I એ તમારો શું બનવાનો? મહત્તમ બનવાનો, બરાબર. તો આ Z ન્યૂનતમ ક્યારે બને? તો આ મોડ્યુલસ ઓફ Z ઇમ્પિડન્સ નું સૂત્ર આવ્યું આ છે ને? હા, આ છે ને? તો I બરાબર V by root of શું છે? root of r square plus xc minus xl આખાનો વર્ગ. બોલો આ ઇમ્પિડન્સ નાનું બનાવવાનું. નાનું બનાવવાનું એટલે આ જે પરસ્પર વિરુદ્ધ કરતા તત્વો છે ને, તો જો મેં આ લોકોની વેલ્યુ 0 લઈ લઉં, એટલે આ બંને જ્યારે સરખા હોય તો આ લોકોનો તફાવત 0 થાય. આ લોકોનો તફાવત જ્યારે 0 થાય તો ત્યારે આ ઇમ્પિડન્સની વેલ્યુ રૂટ ઓફ r સ્ક્વેર એટલે r જેટલી જ આવે. ખ્યાલ આવે છે ને? હા, તો અનુનાદમાં એ પ્રોપર ઓમેગાની આવૃત્તિ, બરાબર. તો એ અનુનાદીય આવૃત્તિ માટે આપણે xc અને xl ની વેલ્યુ શું લેશું? સેમ લેશું, બરાબર. એટલે xc xl બરાબર 0 થશે. ઓકે, તો જે સ્ત્રોતની જે આવૃત્તિ માટે, સ્ત્રોતની જે આવૃત્તિ માટે, સ્ત્રોતની જે આવૃત્તિ માટે xc અને xl બંને શું બને? સમાન બને. એટલે સ્ત્રોતની જે આવૃત્તિ માટે આ ઓમેગા ઉપર ડિપેન્ડ કરે. આ ઓમેગા એટલે 1 ઓમેગા c. એટલે ઓમેગાની જે આવૃત્તિ માટે xc બરાબર શું બને? xl થાય, બરાબર. તો તે આવૃત્તિ આપણે કઈ આવૃત્તિ કહેશું? અનુનાદીય આવૃત્તિ કહેશું. બરાબર. તો ચાલો આ બેને આપણે સરખામણી કરીએ. આ બેને આપણે સરખામણી કરીએ તો એમાં આપણે ઓમેગાને આપણે જો કરતા બનાવીએ તો એ અનુનાદીય આવૃત્તિનું સૂત્ર થઈ જાય કે નહીં? ઓકે, તો આથી અનુનાદ માટે xc બરાબર શું આવશે? xl. તો xc એટલે 1 ઓમેગા c અને xl એટલે ઓમેગા l. જો તો અહીંયાથી આપણે જો ઓમેગા ને કરતા બનાવીએ તો ઓમેગા આ બાજુ જાય તો ઓમેગા સ્ક્વેર અને l છેદમાં આવી જાય
તો એ LC થઈ જશે છેદમાં. ઓકે, માટે ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે? 1/LC થશે. 1/LC થશે. ઓકે, માટે આ અનુનાદીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર શું બન્યું? 1/√LC. બોલો, સમજ પડી કે? આ ઘટના જો તમને સમજ પડે તો 3 દાખલા તમને આવડશે. કેટલા દાખલા આવડશે? 3. કેટલા આવડશે? 3. કેટલા આવડશે? 3. બોલો, બોનસ છે, બોનસ. લેતા આવડશે તમને. અનુનાદમાં આંડુ અને પાંડુ, આ બેને આપણે કહેશું આંડુ પાંડુ. શું કહેશું? આંડુ ને પાંડુ. જ્યારે આંડુ ઇઝ ઇક્વલ ટુ પાંડુ બને, આંડુ પાંડુ, XC અને XL શું બને? સરખા બને. તો ત્યારે અનુનાદ થાય, પ્રવાહ મહત્તમ બને, ઇમ્પિડન્સ 0 બને. તો ત્યારે એ જે આ આવૃત્તિ છે, તો જે આપણે અનુનાદીય, કયું સૂત્ર છે? અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર છે. બરાબર? તો બોલો, અનુનાદીય આવૃત્તિનું સૂત્ર કહેવાનું હોય તો અનુનાદીય આવૃત્તિ એટલે f નું સૂત્ર કહેવાનું હોય તો ઓમેગા 0 બરાબર 2πf આવે. તો ઓમેગા બરાબર તો 2πf આવે. તો ઓમેગા 0 બરાબર 2πf લખું તો 2π છેદમાં જતો રહેશે. તો અનુનાદીય આવૃત્તિનું સૂત્ર શું આવશે? 1/2π √LC થશે. બરાબર? તો આ જ્યારે અનુનાદ થાય ત્યારે તમારા XC અને XL સરખા બને. તો પરિપથમાં પ્રવાહ XC - XL 0 બને. તો પરિપથનો પ્રવાહ તો કેટલો બનશે? આમ અનુનાદ વખતે પરિપથમાં પ્રવાહ એ કેટલો આવે? તો I બરાબર કેટલો આવે? V upon modulus of Z. તો modulus of Z ની વેલ્યુ તો એ તો કેટલું આવે? અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ XC અને XL તો નીકળી જવાનું. એટલે ઇમ્પિડન્સ એ અવરોધ જેટલો જ આવે. એટલે અનુનાદ વખતે ઇમ્પિડન્સ મોડ્યુલસ ઓફ Z બરાબર R બને. બરાબર? માટે પ્રવાહ એ પ્રવાહ કેટલો બનવાનો? તો I બરાબર કેટલો બનવાનો? V by modulus of Z. એટલે V by modulus of Z તો V by R જ જેટલું થશે. બોલો, સમજ પડી કે? તો 2 માર્ક્સમાં LCR શ્રેણી AC પરિપથ માટે અનુનાદ નો ટોપિક તમને પૂછાઈ શકે. આના ઉપરથી 3 દાખલા છે, તો એ આપણે કરીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો પહેલા આ દાખલો પતાવજો, પછી અનુનાદ કરજો. એટલે અનુનાદના આધારિત જે દાખલા છે તે આપણે કરશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ વેરી મચ.